ઉત્તરાયણ પહેલા સુરત પોલીસ હવે એક્શનમાં આવી છે। ભાગળના ડબગરવાડમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણને લઈને આ ચેકિંગ કરવામાં આવ્યું। રાજ્ય બહારથી વેચાણ અટકાવવા પોલીસે પ્રયાસ કર્યો। ઓનલાઈન પ્લેટફોર્મ પર પોલીસની વોચ ચાલુ રહેશે। જરૂર પડે કસ્ટમ અને એક્સાઇઝ વિભાગની પણ મદદ લેવામાં આવશે। વેપારીઓ બી ઘણા વર્ષથી જાગૃત થયા છે। અમે અમારી રીતે એટલો બધો પ્રયત્ન કરે લોકોને સમજાવવાનું પણ કામ કરીએ છીએ અને સલાહ બી આપીએ છીએ અને જ્યાં જ્યાં કંઈ એવું લાગે કે આ વસ્તુ છે ત્યારે અમારે પોલીસ ખાતાને ઇન્ફોર્મ કરીએ છીએ અને એ લોકો એની અંદર અસરકારક પગલાં લે છે અને એનો સચોટ નિકાલ આવે છે। હું બજાર તરીકે એટલી ખાતરી આપી શકું કે આ બજારમાં ચાઇનીઝ માંજો અમે પ્રવેશવા દીધો નથી અને હવે પછી બી પ્રવેશવા દઈશું નહીં। લોકોની જાન અમને અમારો ધંધો ચાલશે ક્યારે જ્યારે લોકો સલામત હોય તો જ અમારો ધંધો ચાલવાનો। એટલે અમે એની પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ અને રાખીશું। અમારા સતીશભાઈ બી આ જ કહે છે। જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવારનવાર જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે। અને હજી સુરત શહેરમાં 2 ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી 2 જણાનું ગળા કપાઈ ગયો છે। તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે। આ ખાસ કરીને જે બાળકો છે જે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિથી શું ફાયદો થાય છે શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે।